દિલ્હીમાં કાલે સાંજે 6:52 સાંજના સમયે લાલ કિલ્લા અને ચાંદની ચોક માર્કેટ પાસે જે કારમાં બ્લાસ્ટ થયો હતો તેણે દેશને હચમચાવી નાખ્યો છે. વિસ્ફોટ બાદ હવે ગુજરાતમાં પણ સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તપાસ અને ચેકિંગનો ધમધમાટ જે છે શરૂ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદથી લઈ ગાંધીનગર, રાજકોટ લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તે બાજુમાં પોલીસની ચહેલપહલ વધી ગઈ છે. પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી ધરાવતા ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હવે પોલીસ મોટા પાયે ચેકિંગ હાથ ધરી રહી છે. દરેક માર્ગ પર બેરિકેડ, દરેક વાહન અને દરેક મુસાફરની ચેકિંગની કડક પ્રક્રિયા જે છે શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના રેલવે અને એસટી બસ સ્ટેન્ડ, બજાર, હોટલ, ધાબા અને ધાર્મિક સ્થળોએ પોલીસની ચકાસણી ધમધમી રહી છે. માત્ર અમદાવાદ જ નહીં, વરાછા, વડોદરા, ભરૂચ, નવસારી અને પાટણમાં પણ સઘન ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે. દરેક મુસાફરના થેલા ખોલીને તપાસ હાથ ધરી રહી છે. દરેક ગાડીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચિલોડા, કલોલ, અમીરગઢ સહિતના નાકાઓ પર ભારે બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો છે. પોલીસની ટુકડીઓ જે છે હાઈવે પર ગોઠવાઈ ગઈ છે અને રાત્રે પેટ્રોલિંગ જેમણે હાથ ધર્યું છે. દરેક વાહનને રોકીને તપાસ જે છે ચાલુ કરવામાં આવી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે લોકોને અફવાથી દૂર રહેવા કહ્યું છે, પરંતુ સતર્ક રહેવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે સુરક્ષા એ હવે સૌની જવાબદારી છે. અફવા ફેલાનાર સામે કડક કાર્યવાહી થશે જેવી પોલીસ દ્વારા વાત કરવામાં આવી છે અને જો કોઈ શખ્સ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવશે તો તેની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી.